રાજુલા જાફરાબાદમાં ઓવરલોડ પથ્થરો ભરેલા ટ્રકો બેફામ બન્યા। રાજુલા જાફરાબાદ પંચકમાં ખનીજ માફિયાઓ બેફામ મહાકાય પથ્થર, કાકરી, મીઠું સહિતના ઓવરલોડ ટ્રકો ચાલી રહ્યા છે, ત્યારે તંત્રનું ભીડી મૌન। જવાબદાર તંત્ર દ્વારા દેખાવ ખાતર માત્ર 1-2 ટ્રકો પર કાર્યવાહી કરીને તંત્ર ચૂપ। રાજુલા જાફરાબાદ અને અમરેલીના કર્મચારીઓને ઓવરલોડ મહાકાય પથ્થર, કાકરી અને મીઠાના ટ્રકો કેમ ધ્યાનમાં આવતા નથી? થોડા દિવસ પહેલા જાફરાબાદના વાઢગામ નજીક મહાકાય પથ્થર ભરેલ ટ્રક પલટી મારી જતા મોટી દુર્ઘટના ટળી। તંત્ર કોઈ બીજી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું લાગે છે। અમરેલી જિલ્લા પત્રકાર એકતા પરિષદના ઉપપ્રમુખ પ્રતાપભાઈ વરુએ 4 મહિના પહેલા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરાઈ છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં। ઓવરલોડ ટ્રકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ઉગ્ર માંગ પ્રતાપભાઈ વરુએ કરી છે। રિપોર્ટર જિગ્નેશ બારૈયા, જાફરાબાદ। પત્રકાર એકતા પરિષદ અમરેલી જિલ્લા આજથી 4 મહિના પહેલા અમે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી હતી કે રાજુલા જાફરાબાદમાં ઓવરલોડિંગ ટ્રકો તેમજ મીઠાના ઓવરલોડ ટ્રકો તેમજ કાકરીના ઓવરલોડ ટ્રકો ચાલી રહ્યા છે। તંત્ર દ્વારા તેમની કાર્યવાહી કરવામાં આવે જેથી કરી સ્થાનિક લોકોનો જે ઉગ્ર રોષ હતો કે ભાઈ આ કાર્યવાહી છે અવારનવાર બનાવ બને છે, જેમ કે આરટીઓના નિયમોનું કોઈ પાલન કરવામાં નથી આવતું। ટ્રકોમાં નથી નંબર પ્લેટ હોતી કે નથી કોઈ પણ જાતના નીતિ નિયમો નેવે મૂકી છે। અને સામાન્ય જનતા છે, સામાન્ય જનતા ખેડૂતો કે મજૂરો હોય એમને દંડ આપવામાં આવે છે અને બીજા નંબરમાં એમને રોકાવી ઊભા રાખી અને પોતાની પાવતી આપી અને અધિકારીઓ છે એ એમને દંડ આપી છે। તો મોટા માથાઓ છે, મોટા માથાઓના ટ્રકો ચાલી રહ્યા છે, હવે એને કેમ તંત્રની કેમ મિલીભગત નીચે ચાલી રહ્યા છે કે પછી તંત્રની એવી એક નીતિ છે કે એકને ગોળ અને એકને ખોળ એ નીતિ અપનાવી રહ્યા છે કે આ મિસ્ટર ઇન્ડિયાની જેમ આપણે ટ્રકો ગાયબ થઈ રહ્યા છે એવો આ ભેદક સવાલ રહ્યો છે। અને આ તાત્કાલિક આ ટ્રકોને એકદમ દંડ આપવામાં આવે અને જિલ્લા ટ્રાફિક અધિકારી તેમજ આરટીઓ અધિકારી તેમજ ખાણ ખનીજના અધિકારીઓ રાજુલામાં આટા મારી રહ્યા છે। તો તે કેમને આ તંત્ર જે કાંઈ ટ્રકો છે તેમ રાત્રિ દરમિયાન જે ટ્રકો ચાલે છે તેમને એમને કેમ બતાતા નથી કે મિસ્ટર ઇન્ડિયાની જેમ ગાયબ થઈ જાય છે એવો ભેદક સવાલ છે। જો તંત્ર દ્વારા કાર્યવાહી નહીં કરવામાં આવે તો મારા દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને હાઈકોર્ટમાં દ્વાર ખવડાવવામાં આવે છે। હું થોડા સમયમાં PIL દાખલ કરીશ।